જય હિન્દ। આપ જોઈ રહ્યા છો ટીમ જાગૃત। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે છોટાઉદેપુરથી। છોટાઉદેપુરના જેતપુર પાવીમાં કરુણ બનાવ। કૂવામાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર। જેતપુર પાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ મૃતકનું નામ પ્રવીણભાઈ બયુભાઈ નાયકા છે, જેમની ઉંમર અંદાજે 51 વર્ષ હતી। તેઓ મોટી આમરોલ ગામના વતની હતા। ઘટનાની વિગતો એવી છે કે ગત તારીખ 7/3/2026ના રોજ પ્રવીણભાઈ તેમના ઘરેથી મૃત્યુ પ્રસંગમાં જવું છે તેમ કહીને નીકળ્યા હતા, પરંતુ આજે બપોરના સમયે મોટી આમરોલ ગામમાં જ રહેતા નટુભાઈ જનિયાભાઈ નાયકાના ઘરની બાજુમાં આવેલા કૂવામાંથી પ્રવીણભાઈ નાયકાનો મૃતદેહ મળી આવ્યો હતો। પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવતા જેતપુર પાવી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આ મામલે જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે। હાલમાં પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક સ્તરે આ ઘટના બાદ અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યો છે, ત્યારે પોલીસ તપાસ બાદ જ સાચું કારણ સ્પષ્ટ થશે। વધુ વિગતો માટે જોડાયેલા રહો ટીમ જાગૃત સાથે। જો આપ અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો અમને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ટીમ જાગૃત ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી આવનારી દરેક અપડેટ તમારા સુધી સૌથી પહેલા પહોંચે। નમસ્કાર। જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે તારીખ 7/3/2026ના રોજ સાંજના 7 કલાકે મોટી અમરોલ ગામના રહીશ નાયકા પ્રવીણભાઈ બચુભાઈ નાઓ આખો દિવસ બકરા ચારી સાંજના સમયે એમના ફળિયાની અંદર નાયકા ભીમાભાઈ સોમાભાઈના મધર એક્સપાયર થઈ ગયેલા એવા મેસેજ મળતા તેઓ એમની પત્નીને કહ્યું કે તમે કપડાં અને જમવાનું આપણે પછી જમીએ છીએ, હું જરા ત્યાં બેસીને આવું છું। આમ કહીને આ પ્રવીણભાઈ નીકળી ગયેલા। શોધખોળ કરતાં સાંજે કંઈક બીજે બાજુમાં લગ્ન હતું ત્યાં પણ તપાસ કરી, પણ સાંજે એ આવ્યા નહીં ઘરે। બીજા દિવસે અમને મેસેજ મળતા અમે એમની સાથે મુલાકાત કરી, અને મુલાકાત દરમિયાન એમને બધે આજુબાજુ કૂવા ખેતરની અંદર શોધખોળ કરવાનું કરતાં 2 દિવસે એ લોકોએ શોધખોળ કરી। આજે બપોરે 3 વાગે નટુભાઈ જનિયાભાઈ નાયકાના એક કૂવાની અંદરથી આ ડેડ બોડી દેખા દેતા અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી એમની રૂબરૂ ડેડ બોડી કાઢી પોલીસ અહીંયા CSC જેતપુર પાવી લાવ્યા, અને પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપનું નામ? મારું નામ રોહિત કાંતિભાઈ વિઠ્ઠલભાઈ, મોટી અમરોલ। સાહેબ